તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 7 ડે શાળાને અંતિમ નોટિસ આપી દીધી છે। જમીન પરત લેવા માટે આ નોટિસ આપવામાં આવી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ દ્વારા આ નોટિસ અપાઈ છે। શાળાને 7 દિવસમાં જવાબ આપવો પડશે। 1.5 માસ અગાઉ ટીડીઓએ આપી હતી નોટિસ અને લીગલ અભિપ્રાય બાદ અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે, જે બાદ શાળાએ જવાબ આપવો જ રહ્યો અને જો જવાબ નહીં આપે તો વધુ કાર્યવાહી શાળા વિરુદ્ધ કરવામાં આવશે। એએમસીએ 7 ડે શાળાને અંતિમ નોટિસ ફટકારી છે। લીગલ અભિપ્રાય બાદ આ અંતિમ નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે। 7 ડે જે બનાવ બન્યો હતો એમાં ડેપ્યુટી ડીડીઓ કક્ષાના અધિકારી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય। એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે।